કુંભણ છે ને બાપુ, કુંભણ અહીંયા હું નીકળું છું એમાં કુંભણિયા ભજીયા. ભજીયા આવે એટલે મારું મન સ્વાભાવિક ખેંચાય, આ તો જીવ સ્વભાવ છે. મેં કીધું આ કઈ રીતના ભજીયા છે? લખ્યું છે કુંભણિયા ભજીયા. એટલે કુંભણવાળાએ કોઈ આ કુંભણ મને એટલા માટે યાદ આવ્યું કે કુંભણમાં અમરદાસ બાપુ ખારાવાળાના સંબંધો હતા અને કુંભણમાં એક કવિરાજ રહેતા હતા, બારોટ હતા. એ મારી કથાના બહુ પ્રેમી. અને કુંભણમાં અમરદાસ, તે અમરદાસ બાપુએ અને કવિરાજે કીધું કે તમે એક વખત કુંભણ આવો. અમરદાસ બાપુની કથા હતી અને વર્ષો પહેલાંની વાત. ત્યારે હું ત્યાં ગયો અને બાપુને 2 કલાક મેં સાંભળ્યા. ત્યારે કુંભણની અંદર અમરદાસ બાપુએ આ દૃષ્ટાંત આપ્યું હતું. એ અત્યારે હવે મારે તમને અત્યારે અહીંયા કહેવું છે. આ કુંભણિયું ભજ્યું છે. ખબર નહીં કેવું થતું છે. આ જેણે કુંભણિયા ભજીયાની દુકાન કરી હોય એને મારી વિનંતી કે ગંગાજળ લઈ જાજો અને કુંભણિયા ભજીયા 500 ગ્રામ કરીને મને આપી જાજો, એટલે ખબર તો પડે કે કુંભણિયા ભજીયામાં છે શું. પણ અહીં છે, હું નીકળું એટલે લખ્યું જ છે ને ભાઈ, કુંભણિયા ભજીયા. સરસ. એટલે મને કુંભણ યાદ આવે કે કથામાં ઘણા માણસો બેસે પણ સુખ ન લઈ